બાળા બહુચરના ભક્તોને મળશે અમૂલ્ય ભેટ। બહુચરાજી મંદિર નવા રંગરૂપમાં। 3 વાર જીર્ણોદ્ધારની ભવ્ય ગાથા। ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું બહુચરાજી માતા મંદિર, જેને આધુનિક બાંધકામ પદ્ધતિથી વિકસાવાઈ રહ્યું છે। જો કે એ પહેલા શક્તિપીઠ બહુચરાજી મંદિર સાથે જોડાયેલી ઐતિહાસિક કહાણી પણ તમને સંભળાવીએ। જ્યારે તમે બહુચરાજી મંદિર જતા હશો તો તમે આ પૌરાણિક ગઢ જોતા જ હશો। મંદિરની ચોતરફ બંધાયેલો આ ગઢ એ ભવ્ય વારસાની નિશાની છે, જેનો ઇતિહાસ ગૌરવપૂર્ણ છે। આ મંદિર કિલ્લા અને દ્વારનું નિર્માણ મનાજીરાવ ગાયકવાડ દ્વારા સંવત 1839માં કરવામાં આવ્યું હતું। મંદિરના પ્રવેશ દ્વાર પર એક તરફ વિઘ્નહર્તા ગણેશ અને બીજી તરફ ભૈરવની આ પૌરાણિક મૂર્તિઓ એ ભવ્ય ભૂતકાળની ઝાંખી કરાવે છે। એ પણ રસપ્રદ છે। તે સમયે કાદીના સુબા નામના વ્યક્તિએ મંદિરની જાળવણી માટે 3 ગામો આપ્યા। આ ગામોને 10,500 રૂપિયામાં પ્રતિવર્ષ જાળવણી કરવા માટે ચૂકવવામાં આવ્યા હતા। આ વ્યવસ્થા સરકારી નિયંત્રણ હેઠળ રાખવામાં આવી હતી। આ મંદિરના વિકાસ માટે સયાજીરાવ ગાયકવાડે જીબીઆર રેલવે વિસ્તરણ કર્યું હતું, જે તેમના રાજ્યના નિયંત્રણ હેઠળ બહુચરાજી સુધી હતું। મા બહુચરના મધ્યસ્થાન અથવા તો કેન્દ્ર મંદિરનું નિર્માણ મરાઠા દ્વારા કરવામાં આવ્યું હતું। તેનો પ્રથમવાર જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે। કપિલ મુનિ અને અન્ય વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વરખડીના વૃક્ષ નીચે બાલા યંત્રની સ્થાપના કરવામાં આવી હતી અને ત્યારબાદ કલરી રાજા તેજપાલ દ્વારા તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું। ત્યાર પછી આ મંદિરનો ફરીથી એકવાર જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે। 51 શક્તિપીઠોમાંનું એક એવું બહુચરાજી મંદિર, જેનો ટૂંક સમયમાં 3જી વાર જીર્ણોદ્ધાર થવા જઈ રહ્યો છે। પૌરાણિક મંદિર। વર્ષ 1839, વર્ષ 2017 અને હવે નજીકના ભવિષ્યમાં જ શ્રી બહુચરાજી મંદિરનો 3જી વાર જીર્ણોદ્ધાર થવા જઈ રહ્યો છે, જેની માઈ ભક્તોમાં અપાર તાલાવેલી છે।